સમાચારો જોઈએ વિસ્તારથી ને શરૂઆત કરવી છે વરસાદથી। અષાઢ મહિનો બરાબરનો જામ્યો છે, પણ વરસાદે વચ્ચે થોડા દિવસનો બ્રેક લીધો, પણ એવું લાગે છે કે ફરી એકવાર મેઘરાજા ઓળઘોળ થયા છે અને ફરી એકવાર ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે। અને આ વખતે હવે ઉત્તર ગુજરાતથી મેઘરાજાએ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે। પહેલા ગાંધીનગરને ભીંજવ્યું, એ પછી સાબરકાંઠા અને પછી અરવલ્લીનો વારો લીધો હતો। એક તરફ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સાબરકાંઠાના દ્રશ્યો છે, બીજી તરફ અરવલ્લીના દ્રશ્યો છે। શરૂઆતમાં જે આપણે વરસાદ જોયો હતો એ ભયંકર વરસાદ, એ બિહામણો વરસાદ નથી, આ રાહત આપનારો, આ ખુશીનો વરસાદ છે। આ ધીમી ધારે મધ્યમ ધારે વરસતો વરસાદ છે જે ખેડૂતોને આશીર્વાદ સમાન લાગી રહ્યો છે। અરવલ્લીમાં ક્યાં કેવો વરસાદ, ખેડૂતોમાં કેવી ખુશી છે, શૈલેષ પાસેથી જાણીએ। જીનુપુર અરવલ્લી જિલ્લામાં આજ રોજ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ખાસ કરીને ભિલોડા તાલુકાના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। 48 કલાકના વિરામ બાદ આ વરસાદ થયો, જેના કારણે ખેડૂતોને ખેતરની અંદર જે પહેરવાનું કામ હતું એ પણ કરવાનો સમય મળ્યો। ત્યારે આ વરસાદ ખૂબ જ ઉપયોગી નીવડે એ પ્રકારનો વરસાદ છે। ખાસ કરીને વાંસેરા, કંપાસ, સુનોક અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા, ખેતરોની અંદર પણ પાણી ભરાયા હતા। એક તરફ અસહ્ય ઉકળાટ પણ હતો। ત્યારે આ પ્રકારે વરસાદ થવાના કારણે ભારે ઠંડક પ્રસરી છે। જીનુપુર એક બાજુ ઠંડક પ્રસરી છે કારણ કે વરસાદ રોકાયા પછી ઉકળાટ અસહ્ય બની જાય છે અને વરસાદ વરસતા જ ઠાઠક પ્રસરે છે। આવું જ કંઈક ગાંધીનગરમાં પણ થયું છે। ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, રસ્તા પર પાણી વહેતા થઈ ગયા છે। એક નાનકડો વિરામ મેઘરાજાએ લીધો હતો, પણ એ પછી ફરી એકવાર દેવ ધનાધન બેટિંગ શરૂ કરી છે અને પાટનગરને મેઘરાજાએ ભીંજવવાનું શરૂ કર્યું છે। પણ આ રાઉન્ડ જે ફરી શરૂ થયો છે 2-3 દિવસના વિરામ પછીનો, આ રાઉન્ડ હવે રાહત આપનારા વરસાદનો હશે એવી આશા બંધાઈ રહી છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને એના જ કારણે ફરી એકવાર વરસાદી મહેર શરૂ થઈ છે। અને હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાની આગાહી શું કહે છે એના ઉપર દરેકની નજર રહેતી હોય છે, તો એ પણ આપણે જણાવી દઈએ કે અંબાલાલ કાકાનું કહેવું છે કે આવનાર 24 કલાકમાં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે। 72 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ભીંજવશે। સાથે જ 12 થી 18 જુલાઈ સારા વરસાદની આગાહી અંબાલાલ કાકા કરી રહ્યા છે। આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદ ખાબકી શકે તેમ છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારી, સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં હળવદ તેમજ સુરેન્દ્રનગર, લીંબડી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદની સિસ્ટમ લગભગ વરસાદ 18મી જુલાઈ સુધી રહેવાની શક્યતા રહેશે અને હજુ વરાપ નથી થઈ ખેડૂતોનો ત્યાં પુનઃ વરસાદ થતાં ખેડૂતોની હાલત લગભગ જ્યાં વરાપ નથી થઈ ત્યાં બેહાલ જેવી ગણી શકાય। આ ઉપરાંત તારીખ 26 થી 30માં પણ એક મજબૂત સિસ્ટમ આપતા ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ન માત્ર અમદાવાદ, ગુજરાત કે ભારત પણ આખી દુનિયા એ જાણવા માંગે છે કે આખરે AI 717માં આખરે થયું શું હતું। એર ઇન્ડિયાનું એ પ્લેન આખરે ક્રેશ કેવી રીતે થયું હતું, ટેકઓફની થોડી જ મિનિટોમાં પ્લેન ક્રેશ કેવી રીતે થયું, AIBનો રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટમાં કેટલાક એવી વસ્તુઓ મૂકવામાં આવી છે જેના દ્વારા પાયલટ એસોસિએશન વિફર્યું છે અને પાયલટ એસોસિએશનનો દાવો છે કે આમાં કેટલીક ભૂલો જે બતાવવામાં આવી છે એ પૂર્વાગ્રહથી કરવામાં આવેલો રિપોર્ટ તૈયાર કરાયેલો છે અને એમાં પાયલટની ભૂલ તરફ એક પૂર્વાગ્રહ રાખવામાં આવ્યો છે। નિષ્પક્ષ તટસ્થ તપાસ થાય એવી માંગણી પાયલટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે। પાયલટ એસોસિએશનનું શું કહેવું છે એ આગળ આપની સાથે વાત કરીશું, પણ એ પહેલા એ છેલ્લી 32 સેકન્ડની અંદર પ્લેનમાં શું થયું હોઈ શકે એનો એક અનુમાનિત ચિતાર આપને બતાવવો છે। કેપ્ટન What the hell? We are losing thrust. Throttle, Captain, throttle. Throttle is on highest, but still we are not getting thrust. We are losing thrust. कुछ तो गड़बड़ है. Check the fuel switch. Oh no, it's on cut off. How it is possible? तुमने engine बंद किया क्या? नहीं कैप्टन, मैंने नहीं किया। ये कैसे हुआ I don't know. I'm going to restart it. Fortunately, engine 1 has started.
Oh no, but still we are losing thrust. Plane को ऊपर लीजिए, Captain. We are going to crash. Oh no, no. Oh. ATC, it's AI-171. We are losing thrust. Mayday, mayday, mayday. પાયલટ એસોસિએશન દ્વારા એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ 15 પાનાનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એ પૂર્વાગ્રહથી પ્રેરિત રિપોર્ટ છે, જેમાં પાયલટ પર દોષનો ટોપલો ઢાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આખરે કેમ આ આરોપ લાગી રહ્યા છે, અંકિત પાસેથી વિસ્તારથી જાણીએ. બિલકુલ નુપુર, 1 મહિનો થઈ ચૂક્યો છે આ ઘટનાને અને લગભગ 200-250થી વધારે લોકો જે છે તે આમાં મોતને ભેટી ચૂક્યા છે. તેમ છતાં પણ આ ઘટનાને લઈને હજુ પણ લોકોમાં એટલો જ આક્રોશ છે કે આખરે આટલું મોટું જે પ્લેન હતું તેમાં આટલી મોટી ચૂક કઈ રીતે થઈ શકે કે લેન્ડિંગના સમયે અથવા તો ટેક ઓફના સમયે જ આ પ્લેન જે છે તે આગળ ઉડી ન શક્યું અને અચાનક જ ધરાશાયી થઈ ગયું. તેમાં એક ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ જે હોય છે, જે બંને એન્જિનને ફ્યુઅલ પૂરું પાડે છે, એ ફ્યુઅલ સ્વિચ જે છે, જે કંટ્રોલ સ્વિચ જે છે તે બંધ હોવાનું આ રિપોર્ટમાં, પ્રાથમિક રિપોર્ટ જે સામે આવ્યો છે તેમાં પુરવાર થયું છે. અને તેમાં એવું જાણવા મળ્યું છે કે એ સ્વિચ બંધ હોવાના કારણે એ ફ્યુઅલ જે છે તે પ્લેનમાં પાસ ન થયું અને તેના કારણે આ ઘટના જે છે તે ઘટી. હવે જે થોડા સમય પહેલાં એક ઓડિયો પણ આપણે સાંભળ્યો કે જેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાયલોટ જે છે તે પ્રયત્ન કરી રહ્યા હતા કે જે ફ્યુઅલ સ્વિચ છે તેને ફરી એકવાર ચાલુ કરવામાં આવે, બંને એન્જિન ફરી એકવાર ચાલુ થઈ જાય, થ્રસ્ટ પ્રોપર આવે ને એન્જિન જે છે ચાલુ થયા અને પછી વિમાન પ્રોપર ઉડે, પરંતુ તે થઈ ન શક્યું ને તેના કારણે આ ઘટના ઘટી હોવાનું આ રિપોર્ટ, પ્રાથમિક રિપોર્ટ છે તેમાં સામે આવ્યું છે. પરંતુ જે એસોસિએશન છે તેમનો એ આક્ષેપ છે કે આ જે છે તે પૂર્વાગ્રહ સાથે બનાવેલો રિપોર્ટ લાગે છે. આ ઉપરાંત કેટલાક નિષ્ણાતો જે છે તે આ સમિતિમાં આ જે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં હાજર નહોતા, તેવો પણ આક્ષેપ જે છે તે એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે કોઈ એવા નિષ્ણાત વ્યક્તિઓને પણ આ રિપોર્ટ જે બનાવી રહ્યા છે તે સમિતિમાં તેમને હાજર રહેવાની જરૂર છે, જેના કારણે પાયલોટની સ્થિતિ કેવી હતી તેનું પણ મૂલ્યાંકન થઈ શકે અને તેના આધારે આ રિપોર્ટ બની શકે. કારણ કે આપણે જાણીએ છીએ કે પાયલોટનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેવામાં એક તરફ એરલાઇનને બચાવવા માટે અથવા તો સરકાર પર કોઈ આક્ષેપ ન થાય તે માટે પણ આ રિપોર્ટ જે છે તે આવી રીતે બનાવવામાં આવે, એવા પણ આક્ષેપ જે છે તે લોકો દ્વારા કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને તેના જ કારણે એસોસિએશન કહી રહ્યું છે કે આ એક પૂર્વાગ્રહ તરફ આ જે રિપોર્ટ જે છે તે દોરી રહ્યું છે અને એ રીતે આ રિપોર્ટ જે છે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પાયલટ પર જ બધું દોષારોપણ થઈ શકે. હજી પણ જર્જરિત બ્રિજની નોંધ લેવાની શરૂઆત સુદ્ધા નથી કરાઈ. કેટલાક બ્રિજમાં નામ માત્ર કેટલાક ફોટા પડાવવા માટે અથવા તો દેખાડો કરવા માટે જઈ અને કેટલાક એન્જિનિયર અથવા તો કેટલાક સરકારી કર્મચારીઓ, અધિકારીઓ જઈને ફોટા પાડી આવ્યા છે. પણ હજી કેટલાય બ્રિજ છે, એક બ્રિજ આજે તમને બતાવવો છે. આજે તમે જુઓ છો એ પાટણનો બ્રિજ છે કે જેમાં કલેક્ટરના આદેશ પછી પણ એમની આંખમાં ધૂળ નાખવાના પ્રયાસ થઈ રહ્યા છે. હાઈવે રોડની અંદર જે પુલ છે બનાસ નદી ઉપર, તે પુલ ખૂબ જૂનો પુલ છે અને તેના ઉપર નીકળીએ તો પણ પુલ પણ ધુજારી મારે છે અને ડર લાગે છે. તે છતાં પણ કોઈ પણ કાન દેતું નથી, આંખ આડા કાન કરે છે. તંત્ર કોઈ પણ જવાબદારી લેતું નથી. વત્તા ત્યાં ભારે સાધનોને નીકળવાની કલેક્ટર સાહેબે મંજૂરી નથી ના પાડેલ છે, તે છતાં પણ ભારે સાધનો ત્યાંથી નીકળે છે અને જ્યારે અમે નીકળીએ ત્યારે પુલ આખો ધુજારી મારતો હોય છે. એટલે આ તો પાટણની વાત થઈ, પણ ઠેકાણે આવવું છે. હવે સુરત જિલ્લાની વાત કરીએ તો અહીંયા પણ આવા જ ખખડધજ રસ્તા અને ખખડધજ બ્રિજ અહીંયા પણ છે. અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે. સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે. ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ, ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન, હજીરા એ બાજુ જઈ શકશે. વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે. એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે, જેની તમામે નોંધ લેવી. અને આવા જર્જરિત બ્રિજ એક બે નહીં પણ આવા બ્રિજની તો રાજ્યની અંદર ભરમાર છે. ખેડા જિલ્લામાં પણ આવો જર્જરિત બ્રિજ છે, મોતનો બ્રિજ છે અને ત્યાં ઇજનેરો દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. રિપેરિંગ ક્યારે થશે તો રામ જાણે. સાહેબ, અત્યારે બ્રિજની પરિસ્થિતિ છે ખૂબ જ નબળી, ઘણા બ્રિજોની થઈ ગઈ છે. ખેડા જિલ્લાના બ્રિજોની કેવા પ્રકારની હાલત છે? હાલમાં ખેડા જિલ્લામાં અમે જે ઇન્સ્પેક્શન ફેર ચકાસણી ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે, તેમાં જે જૂના બ્રિજ છે 1960ના છે બનેલા, 70ના બનેલા, એવા બ્રિજને પ્રાયોરિટી આપી છે. ટોટલ અમે 12 બ્રિજની ફેર ચકાસણી કરીએ છીએ. પ્રી મોન્સૂનના ભાગરૂપે બધા બ્રિજોનું રિપેરિંગ કરેલું હતું, જ્યાં રિપેરિંગ કરવા જેવું હતું ત્યાં કરેલું હતું.
ઇન્સ્પેક્શન કરેલું હતું. આપ જોઈ શકો છો બિલોદરા બ્રિજમાં પણ આપણે 1.5 મહિનાનું જાહેરનામું બહાર પાડી અને રિપેરિંગ કરાવેલું હતું ચોમાસા પહેલાં. હાલમાં ઉપર જ ટ્રાફિક ચાલુ થઈ ગયેલ છે અને તો પણ નીચે આપણે રિપેરિંગ કરવાની જરૂર છે કે નહીં તેની ફેર ચકાસણી હાલમાં કરી રહ્યા છીએ. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ ખેડા. અરવલ્લી જિલ્લામાં પણ આવો જ એક જર્જરિત બ્રિજ છે જે ક્યારેય પણ કોઈ મોટી દુર્ઘટનાને આકાર આપી શકે છે અને એ છે વાત્રક બ્રિજ. 150 મીટરનો આ બ્રિજ છે અને આ બ્રિજ જર્જરિત હોવાનો, આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે એનો સ્વીકાર ખુદ ધારાસભ્ય પણ કરી રહ્યા છે. વાત્રક બ્રિજ આમ તો જૂનો બ્રિજ છે, 75-80 વર્ષ જૂનો, એટલે એની આજુબાજુમાં જો જરૂરિયાત લાગે તો તાત્કાલિક ધોરણ પર નવા 2 બ્રિજ બને અને આ બ્રિજની મરમ્મત કરવાની જરૂર લાગતી હોય કે નવો બનાવવાની જરૂર લાગતી હોય તો ચોક્કસથી બનાવવાની ખૂબ જરૂરિયાત છે. કાં તો એને મરમ્મત કરવો જોઈએ, એની બંને બાજુની જે દિવાલો આવે પુલની, બ્રિજની, એ દિવાલો પણ ખંડિત છે. અને હવે વાત કરવી છે ખાડા રાજની, કારણ કે ખાડા દર ચોમાસા પછી આ સૌથી મોટી સમસ્યા. જ્યાં જુઓ ત્યાં ખાડા ખાડા ખાડા, રોડ ધોવાઈ જાય, રોડનું નામો નિશાન મટી જાય. અને આવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે. રાજકોટથી તમારે ગોંડલ જવું હોય કે રાજકોટથી જુનાગઢ જવું હોય, એક સરખી હાલત અહીંયા આગળ છે. રસ્તા ધોવાઈ ચૂક્યા છે અને હમણાં જ આ બધા રસ્તાઓ હજી તો બન્યા છે, કેટલીક જગ્યાએ તો રસ્તા બની રહ્યા છે અને રસ્તા ધોવાઈ ગયા છે, નામો નિશાન રસ્તાનું મટી ગયું છે. એની સાથે વલસાડના હાઈવેની તો વાત જ શું કરવી સાહેબ. એમાં હમણાં થોડા દિવસ પહેલા ચંદ્રની સપાટી અહીંયા આપણે જોઈ હતી અને આ બાજુ પાલનપુર શહેરમાં ઠેક ઠેકાણે ખાડાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. અને આ બાજુ સુરેન્દ્રનગરના લીંબડીના બ્રિજ ઉપર નકરા ખાડા દેખાઈ રહ્યા છે. વાહન ચાલકોએ જો અહીંથી તમારે નીકળવું હોય તો અહીંથી નીકળતી વખતે એ ધ્યાન રાખવું પડે કે આપણે અહીંયા નીકળીશું તો બ્રિજ સલામત રહેશે કે પછી એ ગંભીરા બ્રિજ જેવું કંઈક થશે. કારણ કે બાજુમાંથી બ્રિજની સાઈડો બિલકુલ બેસી ચૂકી છે અને એવામાં આ વાહન વ્યવહાર થઈ રહ્યો છે. અહીંયા કોઈ તંત્ર ભાળ લેવા આવતું નથી અને કોઈ તંત્રને જાણે લોકોના જીવની પડી જ ના હોય, તંત્રના કોઈ કર્મચારી, કોઈ અધિકારી કે કોઈ નેતાને એવું લાગી રહ્યું છે. વડોદરાના પાદરા નજીક મહી નદી ઉપર ગંભીરા બ્રિજ ઉપર જે બનેલી દુર્ઘટના જેવી બની છે એવી જ લીંબડી લખતર રોડ ઉપર સિયાણી પાસે ભોગાવ નદી ઉપર જે બનેલો તાજેતરના પુલ ઉપર જ આ ઘટના બની એવી સંભાવના છે. આપ જોઈ રહ્યા છો કે લીંબડી ભોગાવ નદી જે સિયાણી વચ્ચે ભોગાવ નદી આવેલી છે, ત્યાં ભોગાવ નદી ઉપર અંદાજે 14 કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે. એ પુલને હજી 6 મહિના પણ નથી થયા અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આજે આપ જોઈ રહ્યો છો કે આ પુલ પર મોટા ગાબડા પડ્યા છે, રોડની સાઈડો દબાઈ ગઈ છે, પુલની ઉપર તિરાડો પડી રહી છે, મોટા રસ્તા ઉપર વચ્ચે પણ તિરાડો પડી રહી છે. આ બાબતે કોન્ટ્રાક્ટરને ગેરંટીમાં આવતું હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર કામ પૂરું કરી ગયા પછી તે દેખાણો નથી. હાલમાં ગામ લોકોનું જણાવવાનું છે કે આ પુલ ઉપર પાદરાના ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે. સંદેશ ન્યૂઝ, અશ્વિન સિરાણા, લીંબડી. અને હવે વાત કરવી છે નેતાઓની ચેલેન્જના રાજકારણની. 12 તારીખના બપોરના 12 વાગી ગયા અને હવે તો 6 વાગવા આવ્યા પણ બેમાંથી એકય ધારાસભ્યનું રાજીનામું પડ્યું નહીં. એટલે સ્વાભાવિક રીતે આ વાત એક સનસની ફેલાવવા માટે, એક રાજકીય ગરમાવો લાવવા માટે આ ચેલેન્જ રમાયું હોય એવું દેખાઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે એક વિકાસની ચેલેન્જની વાત પણ સામે આવી હતી જે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને આપી હતી અને કાંતિ અમૃતિયાએ એ ચેલેન્જ સ્વીકારી છે અને એમનું કહેવું છે કે 7 દિવસમાં રોડના કામ થઈ જશે અને ચોમાસા પછી ગટરના કામ પણ અમે કરી દઈશું. પણ આ બધા વચ્ચે એક અફવા પણ ઉડી, એક વાત પણ ઉડી કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપી દીધું છે ને એટલા માટે હવે પ્રદેશ પ્રમુખ ખુદ ઈસુદાન ગઢવીએ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે વચ્ચે આવવું પડ્યું, નિવેદન આપવું પડ્યું. પણ આ બધા વચ્ચે કોંગ્રેસ પણ હવે મજા લઈ રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બાલિશ વાતો કરી રહ્યા છે. જનતાએ જે જવાબદારી એમને સોંપી છે એ જવાબદારીને ભૂલી અને ખોટી ગરમાગરમી ફેલાવી રહ્યા છે. કાંતિભાઈ, આગામી દિવસોમાં વિકાસના કામો કેવા પ્રકારના થશે? અત્યારે પહેલાં તો હું થોડીક ક્ષમા માગું છું. ખૂબ મોરબીનો પ્રેમ મળ્યો ને પ્રેમ ટકાવવા માટે બરાબર મારા પ્રયત્ન છે. છેલ્લા વરસાદ અઠવાડિયું ચાલુ હતું તો એ વરસાદના હિસાબે ઘણી જગ્યાએ ખાડા, પાણી, ગટર ઉભરાણી, એ લાઇટ માનો રિપેર ન થાય એ લગભગ 4 દિવસ કોરાડું, 3 દિવસથી વરસાદનું કોરાડું થઈ ગયું છે. લગભગ જગ્યાએ 2-3 દિવસમાં ખાડાનો પ્રશ્ન હલ થઈ ગયા છે, લાઇટનો પ્રશ્ન હલ થઈ ગયા છે, પાણીનો નિકાલનો, અને અઠવાડિયામાં લગભગ આ બધા કામ પૂરા થઈ જાય. અઠવાડિયા પછી
હું જાહેરમાં કહેવા માગું છું કે લાઠી પ્લોટનો પ્રશ્ન છે એ 100%, પણ લાઠી પ્લોટના પ્રશ્નમાં આપણે અત્યારે નિકાલનો પાણીના પાઇપ નાખી દીધા છે. હજી એક લાઠી પ્લોટમાં એકમાં બાકી છે. અહીંયા તળાવમાં જાય, તળાવની પાછળ આપણે 150 મકાન તોડીને અહીંયા ચેનલ કરી નાખીએ, ચેનલમાંથી પાણી તળાવનું વહી જાય. એ પ્રશ્ન લગભગ આ ચોમાસું પતી જાય એટલે તરત ગટરનું કામ થાય અને એનો આખી લાઠી પ્લોટના જેટલા જે રોડ છે એક જ આરે પેકેજ કરી અને લગભગ 6 મહિનામાં એનું કામ ચાલુ કરી દઈશું. બીજી વાત છે કેનાલ રોડની. કેનાલ રોડમાં અમે આજથી વર્ષ પહેલાં કામ ચાલુ કર્યું હતું. ગામની બધાની ઈચ્છા હતી કે સિંગલ પટ્ટી નહીં, ડબલ પટ્ટી કરો, મોટો રોડ કરો અને બાયપાસ કાઢો. એટલે એ મેં બંધ રખાવી ઠેઠ સનાળા રોડથી ઠેઠ નવલખી રોડ નીકળે એવો બાયપાસ 14 કરોડનો એનો એસ્ટિમેટ કામ દેવાઈ ગયો. એ હું 15 દી પછી ખાતમુહૂર્ત કરીશ, 15 દી પછી કામ ચાલુ કરીશ. બીજી વાત છે કે ચિત્રકૂટની વાત છે. ચિત્રકૂટમાં 3 વાર ટેન્ડર બહાર પાડ્યું, કોઈ ઉપાડ્યું નહીં, એટલે હવે ડિપાર્ટમેન્ટ કરી નાખીએ અમે. બીજા વિશીપરામાં ફાટકથી સીધો અમરેલીનો રોડ. એટલે આવા ઘણા બધા રોડ છે. એ લગભગ હું ચેલેન્જ, મારો સ્વભાવ કામ કરવાનો છે. પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને અત્યારે તો આવું થોડુંક હોય એટલે હોય થોડુંક છે, હું સ્વીકારવું, એની માફી માગું. પણ હવે નગરપાલિકાએ, કોર્પોરેશને હું 15 દિવસે અમારા કાર્યકર્તા બેસે અને 15 દિવસમાં એક પછી એક લગભગ 4 મહિનામાં 20 થી 25 મોરબી શહેરના કામ આવશે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. ભાજપને હું કહેવા માંગુ છું, તમારા ચેલેન્જ હોય તો 161 ધારાસભ્ય રાજીનામા આપે, અમે તૈયાર છીએ લડવા માટે. પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ. ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે. એક હું પડતરી ટંકારાના માજી ધારાસભ્ય તરીકે આ બંને નેતાઓને કહું છું કે આવી ચેલેન્જો ન હોય. ચેલેન્જ કામની આપવાની હોય, વર્કની આપવાની હોય, પ્રજાના પ્રશ્નોની ચેલેન્જો આપવાની હોય. તમે જે કરી શકવાના નથી એ કામની તમે ચેલેન્જો શેના માટે આપો છો? તમે જે વસ્તુ શક્ય નથી, તમે રાજીનામું દેવાના નથી. ડંકાની ચોટ ઉપર કહું છું બેન, સંદેશમાં આજે પણ હું તમને કહું છું કે એ લોકો બેમાંથી એકેય રાજીનામું દેવાનું નથી. જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે, તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની. બહુ બોલકા ધારાસભ્યો છે બંને. તમારા પોતાના મત વિસ્તારમાં, મોરબીમાં અને વિસાવદરમાં પડતર 25 વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે. એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને માત્ર ને માત્ર જનતાની સામે અભિભૂત કરવાની, જનતાને બીજી રાખવાની પ્રવૃત્તિ કરવાની. એક વિપક્ષના આગેવાન તરીકે અમને પણ સવાલ થાય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપને લાવવાની ક્યાં જરૂર પડી? અમારા પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી? આ તમારા સંસ્કાર બોલે છે. તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો, એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ ચૂંટાયેલા બંને ધારાસભ્યોને મારી વિનંતી છે બંધ કરે અને વિસાવદરની જનતા અને મોરબીની જનતા એની આંખમાં આંખ મિલાવી પેલી સામે ઉભા રહે કે એ જનતા કયા પ્રશ્નોથી પીડાય છે. એટલે કાંતિ અમૃતિયાએ વિકાસની ચેલેન્જ તો સ્વીકારી લીધી છે અને દાવા પણ ખૂબ મોટા કર્યા છે. હવે જોઈએ કે આ દાવા પૂરા કેટલા સમયની અંદર કરી શકે છે, આ ચેલેન્જ જીતી શકે છે કે કેમ. અને આપણે તો એવી જ આશા રાખીએ કે બધા ધારાસભ્યો એકબીજા સાથે જો રમવું હોય તો આવી વિકાસની ચેલેન્જ માટે રમે, લોકોના પ્રશ્નો માટે રમે. રોડ પરના ખાડા અત્યારે અને એના કરતાં પણ મોટો પ્રશ્ન છે એ બ્રિજનો છે, કારણ કે ઠેકાણે આવા જર્જરિત બ્રિજ છે. જો દરેક ધારાસભ્ય સામે આવે અને આવા બ્રિજને રિપેર કરવાનું બીડું ઉઠાવે તો કદાચ આવી મોટી હોનારત ભવિષ્યમાં રોકી શકાય છે. વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય સામે આવ્યા છે અને વધુ એક જર્જરિત બ્રિજની એમણે પોલ ખોલી છે અને તાત્કાલિક એ બ્રિજને રિપેર કરાવવા માટે એમણે વિનંતી કરી છે. મારી નવું સોમનાથ વિધાનસભામાં હિરણ નદી આવેલી છે, ત્યાં પુલ આવેલું છે, એ ખૂબ જર્જરિત હાલતમાં છે. મેં 2-3 વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાડેલો અને 1 વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું, છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું છે. અને તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે, અથવા રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના જેમને બરોડામાં બની છે, અંદાજે 18 લોકોનું મૃત્યુ થયા છે, એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી.
એટલે ગોપાલી ઇટાલિયાની આ એકમાત્ર ચેલેન્જ અત્યારે ચર્ચામાં નથી. જૂનાગઢની સાવજ ડેરી પર કરવામાં આવેલા આરોપ પણ અત્યારે ચર્ચાના એરણે છે અને એ આરોપનો જવાબ ડેરીના ચેરમેન દ્વારા આપવામાં આવ્યો છે. દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. એ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે. સાવજ ડેરીમાં પેકિંગ થાય છે. એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય છે આપણને કેન્સર. દવા તો વર્ષોથી છટાઈ અને દવા તો પાંદડા ઉપર છટાઈ, પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળો દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. એટલા માટે મારે એમને વિનંતી છે કે અહીંયા આવીને ચેક કરી લે બધું પણ, અને લોકોને પણ છૂટ છે. હજારો લોકો, હજારો વિદ્યાર્થીઓ સાવજ દૂધ સંઘની મુલાકાત લે છે અને ખેડૂતો પણ અમારા રોજે રોજ ખેડૂતો અને માતાઓ બહેનો, જ્યારે અમારી દૂધ મહિલા મંડળીઓ છે એમની સાથે પશુપાલન સાથે જોડાયેલી માતાઓ બહેનો પણ આ ડેરીની અવારનવાર મુલાકાત લે છે. આના ઉપર અમે પણ અભ્યાસ કરીને આના માટે પણ માનહાનિનો દાવો કરશું. સવાલ દિનેશ ખટારિયા નથી, સવાલ છે હજારો ખેડૂતોનો, પશુપાલકોના વ્યવસાયનો સવાલ છે. થોડા દિવસો પહેલા અમદાવાદના જુહાપુરામાંથી પોપટ ચોરાયા હતા. એ કોકીટેલ હતા, કાકા કૌવા હતા, વિદેશી પોપટ હતા. લગભગ 11 લાખની કિંમતના એ પોપટ હતા અને કોણ ચોરી ગયું, શા માટે ચોર્યા, એ બધા જ સવાલોના જવાબ પોલીસ શોધી રહી હતી. આખરે એના જવાબ મળી ગયા છે. એક રીલ સોશિયલ મીડિયા ઉપર આ ચોરોએ જોઈ હતી અને એ પછી આ મોંઘા દાટ પોપટ ચોરવાનો એમને વિચાર આવ્યો. કોણ છે આ ચોર અને શા માટે પોપટ ચોરી કરી, એ જુઓ. એક્ઝોટિક બર્ડ્સ લઈને તેને વેચવા માટે ફરી રહ્યા છે. આ બાતમી આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ તાત્કાલિક તે બાતમી હકીકતના આધારે આરોપીને પકડવા માટે નીકળેલ હતી અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સ જેની જુહાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા. આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ભરૂચ, વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં એ પશુ ચોરી એટલે કે બકરાની ચોરીના બનાવમાં પકડાયેલા છે.